હવે જયંતિભાઈ બીજો એક પ્રશ્ન છે કે ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ ગયો હોય ઘણાને કે ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ ગયો તો એની અનુભૂતિ આપણને કઈ રીતે ખ્યાલ આવે એ બતાવો કે આ ભાઈનો પ્રશ્ન છે ઈશ્વરનો સાક્ષાત લાવો તો બેટાને દાખલા તરીકે દરેકના જીવનમાં દાદા બન્યા છે કોઈ પુત્ર બને જેવી રીતે નોકરીમાંથી કોન્સ્ટેબલમાંથી પછી પીઆઈ બને ઇન્સ્પેક્ટર બને એનાથી ઊંચા ઊંચા હોદ્દા એને પ્રમોશન મળતું કહેવાય એની જેમ તમે પુત્રની રીતે આપણે આવ્યા હોય બરાબર પુત્રમાંથી જ્યારે પિતા બની ત્યારે પિતા હોય એ દાદા બની જાય એની જેમ આપણે પુત્ર અને પછી જે પિતા બન્યા પછી દાદા બન્યાનું જેના જીવનમાં સુખ ને જે લાવો મળે એ તો જે દાદા બન્યા એનો અનુભવ હોય દીકરા કરતાં વિશેષ નથી કહેતા કે વાલું વ્યાજ હોય બરાબર એટલે મોટું સુખ છે જે પોતાના સંતાનો અને એના સંતાનો હોય એનો હેત કેટલું હોય એનું સુખ કેટલું હોય દાખલા તરીકે મેં સંન્યાસ લીધા મારી ગણતરી હતી 2 વર્ષ પછી પાછું જાવું પણ એ અરસામાં 2 બાળકો લવકુશ જેવા જન્મ થયા બરાબર મોટાનો જન્મ થયો એટલે મને એના હેતમાં મને બધું સુખ મળી ગયું જેને પોતા કહેવામાં આવે પોતાના દીકરા એમાં બધું મેં કે આ જે દીકરા છે તો આપણે જે ધર્મનું કાર્ય તો અહીંયા બી કરી શકીએ પ્રચાર જ કરવા માટે સંન્યાસ લેવાનો હતો આપણે કોઈ જ્ઞાનની તો કમી નહોતી મેં કે તો આપણે એ અહીંયા બી કરી શકીએ હવે આ ભાઈનો પ્રશ્ન છે કે આ બધા સુખ છે દાદા બનો અથવા તો દુનિયાના તમામ પદાર્થોનું સુખ તમે પામો રાજા બી બની શકો એનું બી કદાચ સુખ ભોગવો દરેક દુનિયાના ખાનપાન હોય એનું બી કદાચ તમે સુખ ભોગવી શકો ત્યારે વૈદિક વિનયમાં એમ કીધું છે કે આ બધા સાંસારિક સુખ છે એમાં દરેકની ભાગીદારી હોય છે તમે દુનિયાને ગમે એટલા પર્યટન કરો એમાં તમે સુખ પામો છો પણ એમાં સરકારની સમાજની બધાની ભાગીદારી હોય એમ પદાર્થો ગમે એટલા આપણી ઘરે રોટલી બનતી હોય રોટલી આવે ને તો એ રોટલીમાં કેટલાની ભાગીદારી હોય કે ખેડૂત હોય ખેડૂતે ઘઉં વાવ્યા હોય ઘઉંથી દળાય ધીરે ધીરે કરતાં જે રોટલી આપણામાં પીરસાય એ રોટલીનું જ્યારે સુખ મેળવતા હોય ભોજનનું સુખ મેળવતા હોય એમાં કેટલાની ભાગીદારી હોય છે સમાજની એ ભાગીદારીના સંબંધમાં એ બધા સુખો ભાગીદારીના છે પણ વૈદિક વિનયમાં તું અપના સુખ ગોટ અપને સુખ કી તલાશ કર તારું પોતાનું સુખ ક્યાં એમ દુનિયામાં કોઈની ભાગીદારી ન હોય જે સુખમાં કોઈની એટલે કોઈની ભાગીદારી તું અપના ખુદ કા સુખ તલાશ એ પોતાનું જ્યારે એકદમ સુખ પ્રાપ્ત થાય કે આમાં કોઈની ભાગીદારી નથી ત્યારે તમને એમ થાય કે મેં ઈશ્વરની અનુભૂતિ કરી છે એ ઈશ્વરની અનુભૂતિનો સાચો સાક્ષાત્કાર છે જ્યારે તમને ઈશ્વરની અનુભૂતિ થાય કોઈનું એમાં સુખ દેખાય નહીં ભાગીદારી દેખાય નહીં ત્યારે તમારે એમ માનો કે મને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો આ ઈશ્વરને સાક્ષાત્કારનું મૂળ પહેલું પગલું છે દુનિયામાં સુખ ભોગવો ને એ સુખમાં ગમે એની ભાગીદારી સુખ આનંદ છે શાંતિ છે એ શાંતિમાં ભાગીદારી હોય સુખમાં ભાગીદારી હોય આનંદમાં ભાગીદારી પણ જેમાં શાંતિ સુખ અને દેખાય ત્યારે એમ માનું કે મને સાક્ષાત્કાર થયો અને ઈશ્વરનો સાક્ષાત્કાર સાચો જે અપના ખુદ કા સુખ પોતાનું સુખ એમાં કોઈની ભાગીદારી નહીં ઈશ્વર અને પોતે એ બે વસ્તુ વચ્ચે બે પદાર્થ વચ્ચે જે પોતાનું સુખ મળે એ સુખનો સાચો આનંદ છે ઈશ્વર કહે છે તું મને મળ અને મને તલાશ એટલે તને તારું સુખ મળે એ તારું પોતાનું સુખ છે ઈશ્વરને આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.